રૂપાણીનો લકી નંબર હતો જનક 1206 અને આ જ નંબર તેમના માટે 1206ના દિવસે અનલકી સાબિત થયો છે। બિલકુલ માણસ લકી અને માનતો હોય છે, પણ આપ જો કે 1206 એમને ગાડીનો નંબર પણ 1206 12 અને 6 આજની તારીખ પણ જુઓ કે બધી એમની જે કહેવાય રહ્યું છે કે એમની તમામ ગાડીઓના નંબર લગભગ 1206 રહ્યા છે। એમને લકી નંબર માનતા હતા, પણ લકી શું અને અનલકી શું એ પ્રભુ નક્કી કરતા હોય છે। અને આપ જો કે 12 6 आप जो कि GJ03HK 1206 12 6 તમામ એમના વાહનો જુઓ 1206 1206 1206 એમનો સ્કૂટી નંબર જુઓ 1206 આજની મૃત્યુની તારીખ પણ જુઓ 1206। તો વિધિ જે લખેલું છે એ થવાનું જ છે, એ નક્કી જ છે। અને આપ જુઓ કે ભયાનક મંજર 1206 લકી નંબર આજે અનલકી થઈ ગયો છે। લકી નંબર આજે અનલકી સાબિત થયો, કારણ કે દરેક વાહનોમાં માણસ જ્યારે કંઈક એવો લકી નંબર હોય ત્યારે દરેક વાહનોમાં રખાવતા હોય। જો અમે આપણે એમની વેગનાર કાર છે એનો નંબર પણ જુઓ 1206 GJ03HK 1206। બિલકુલ, અને એમની ટુ વ્હીલર જે પાર્ક કર્યું છે તેમાં પણ 1206 છે। આજના દિવસની તારીખ પણ 1206 છે। એટલે જે કહેવાય છે ને કે નસીબમાં છે અને જેટલું જીવન કુદરત તરફથી મળે છે તેટલું જ આપણે જીવી શકીએ છીએ। આજે જે આ સંયોગ તમે બહુ રેર સંયોગ આ પ્રકારે બનતો હોય છે। એમનું લકી નંબર 1206 છે અને 12/6 જ એમનું નિધન થાય છે। તો આપ જો કે વિશ્વાસ કોના ઉપર કરવો। અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાની ઘટનાની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયા હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે। દુઃખદ ઘટના છે, પરંતુ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ કે અમે વિજયભાઈ રૂપાણીના અત્યારે ઘરે છીએ અને તેમની જે કારનો નંબર છે તે 1206 આ જે નંબર છે તે તેમનો ફેવરેટ નંબર છે અને ખાસ કરીને તે અત્યાર સુધી આ જે કાર હોય કે પછી તેમનું બાઇક હોય તમામની અંદર તેઓ 1206 નંબરનું જ વાહનની ખરીદી છે તે કરતા હતા। તેમના પુત્ર માટે તેમને જે કાર અમેરિકાની અંદર ખરીદી કરી છે તેની અંદર પણ તેમને જે નંબર લીધો છે તે 1206 હોવાનું સામે આવી રહ્યું છે। આજે સંજોગો વસાત જે દુર્ઘટના બની છે તે પણ 12 જૂન એટલે કે 1206ના જ આ દુર્ઘટના બની છે અને તેમનું નિધન થયા હોવાના સમાચાર છે તે અત્યારે સામે આવ્યા છે। સવાલ એ છે કે 12 જૂન જે તેમનો આ લકી નંબર તે માનતા હતા તે જ દિવસે તેમની સાથે આ દુર્ઘટના બની છે ને તેમના સ્વજનો છે તેમની અંદર એક શોકની લાગણી છે તે અત્યારે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। મિત્તલ આપ જો કે 12/06 આજની તારીખ કઈ છે? 1206 12મી તારીખ અને 6ઠ્ઠો મહિનો। હવે આપ જુઓ કે જે ખબર છે કે 12 વાગ્યાની આસપાસ જ એ એરપોર્ટ પણ ત્યાં પહોંચ્યા છે। સમયનો સંજોગ એવું કહી શકાય। ઘણા લોકો માનતા હોય છે, આપણે ત્યાં બધા જ માનતા મોટાભાગના લોકો માનતા હોય છે અને સફળ પણ બનેલા હોય છે, પણ ક્યારેક કેટલીક વાર જો કે વિધિના લેખ શું લખે છે એ આપ અંદાજ લગાવી શકો છો કે શું થઈ રહ્યું છે। 1206 એમના લકી નંબર અને જે ખબર જે છે કે હજુ એની ખરાઈ નથી, પણ જે લોકો માનતા હોય છે, આપણે બધા જ માનતા હોઈએ છીએ। તો એરપોર્ટની અંદર પ્રવેશ પહોંચ્યા પણ તેમને 12 વાગે। આજનો દિવસ 1206, દરેક વાહનમાં 1206 એટલે લકી નંબર ક્યાંક એમને માનતા હશે કે આ આંકડો મારા માટે શુભ છે અને હવે અશુભ સાબિત થયો છે। જનક એક વિડીયો આપણી સામે આવ્યો છે, વિમાનની અંદરનો આ વિડીયો છે, પ્લેન દુર્ઘટના થઈ તે પહેલાનો ક્યાંક આ વિડીયો છે ને આ છેલ્લી ક્ષણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કે જ્યારે તેઓ અંદર જઈ રહ્યા હતા, ચેકિંગ કરાવી રહ્યા હતા અને ત્યારે કદાચ કોઈને ખબર પણ નહીં હોય, તેઓને પણ નહીં ખબર હોય કે આવું કંઈક થોડીક જ મિનિટોમાં આવું કંઈક થવાનું છે અને વિજય રૂપાણી આજે આપણી વચ્ચે નથી। બિલકુલ ન જાણ્યું જાનકીનાથે આપણે કહીએ છીએ ને શું થવાનું કે મોત ગમે તેને ગમે ત્યારે આવે છે। આ જીવન જે લોકો આવ્યા છે એ જવાનું છે, પણ આ રીતે જવાનું છે એ કોઈને કલ્પના હોતી નથી। વિજય રૂપાણી જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે મેં પણ ઘણા એમની સાથે સંવાદો કરેલા છે અને ખૂબ જ
મિત્રના મિત્રો એમની ઉત્તરાયણ ઉજવવાની હોય મિત્રો હા, સાથે બિલકુલ. રાજકોટમાં ઉત્તરાયણ ઉજવતા સ્કૂટી લઈને નીકળી પડતા હતા રાજકોટની અંદર. જ્યારે પ્રવક્તા હતા ત્યારે અનેક સંવાદ એમની સાથે મેં કરેલા છે. પણ નિખાલસતા એમની બોલીમાં એક સજ્જનતા તો હતી અને એવું કહેવાય મિત્રોના મિત્ર એટલે વિજયભાઈ રૂપાણી. અને ગમે ત્યારે ફોન કરો એ હાજર હતા, ગમે ત્યારે ખૂબ જ ઉમદા એમની સંસ્થાઓ જો એમના દીકરાઓ માટે કેટલું બધું કામ કરે છે, અદ્ભુત કામ કરી રહ્યું છે એમને. અદ્ભુત એટલે સરસ મજાનું કામ એ રાજકોટની અંદર કરતા હતા. પણ જેટલું જીવન લખેલું છે આપણે એમ માનીએ એટલું જ જીવીશ. ભગવાન નક્કી કરે છે કે માણસને કેટલું પૃથ્વી પર રાખવાના છે. અને વિજયભાઈ રૂપાણી હવે આપણી વચ્ચે રહ્યા નથી.